મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે જીભ પાઠનો અભ્યાસ કર્યો હતો. એમાં લેખક પરિચય મેળવ્યો હતો. જીભ કઈ રીતે કેવી રીતે આપણને ઉપયોગી છે, જીભનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં, જીભ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ એની વાત કરી હતી. જીભ દ્વારા આપણા શરીરમાં થતા રોગોને આપણે જાણી શકીએ. જીભને એક સ્ત્રીની સાથે સરખાવી શકીએ કે સ્ત્રીની જેમ જ જીભ પણ એ જ પ્રકારે કાર્ય કરે છે. બીજું કે જુદા જુદા જે સમાજના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે વર્ણો પડ્યા છે એ વર્ણોની ઓળખ પણ આપણને જીભ થકી જ થઈ હશે એવું, અને એ કયા વર્ણનો એ વ્યક્તિ છે ઓળખવામાં આપણને જીભ ઘણી ખરી મદદરૂપ થાય છે. સાથે સાથે આજના યુગ પ્રમાણે એ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય એ બધા જે વર્ણો હતા એ ધીમે ધીમે લોપ થતા જાય છે. પરંતુ આજનું જે છે આજે જે એવા વર્ણો પડ્યા છે એવા વર્ણોની વાત કરીએ તો ઉચ્ચ અધિકારીને નિમ્ન વર્ગના નોકરનું કામ કરતા લોકોનો વર્ણ અને મધ્યમ વર્ગ જે લોકો અઠવાડિયામાં સુખ શાંતિથી પોતાનું મજૂરી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવો વર્ણ, પછી એટલે કે મધ્યમ વર્ગ, પછી એક ઉચ્ચ અધિકારીઓ કે બીજા ઉપર સતત હુકમ ચલાવ્યા કરતા હોય એવા ઉચ્ચ અધિકારી વર્ગ, પછી નિમ્ન વર્ગ કે જે એમના હાથ નીચે કામ કરતો હોય અને હા બાપા પૈસા મા બાપ કરીને બોલ્યા કરતો હોય એવો કારકુનીયો વર્ગ, આજે રજા આપું હું કામ ઘરે લઈ જઈશ એવું બધું કહેતો એવો કારકુનીયો વર્ગ, એમ આજે સમાજમાં નવા નવા વર્ગો આપણને જોવા મળે છે. ને એ વર્ગોની ઓળખ આ કયા વર્ગમાં આવે, ઉચ્ચ વર્ગમાં આવે, કારકુનિયા વર્ગમાં આવે, ઉચ્ચ અધિકારીના વર્ગમાં આવે, મધ્યમ વર્ગમાં આવે, કયા વર્ગમાં આવે એ એની વાણી પરથી આપણે સમજી શકીએ કે ઓળખી શકીએ છીએ. એટલે સમાજમાં નવા પડેલા વર્ગોની ઓળખ પણ આપણને જીભ દ્વારા થતી હોય ત્યાં સુધી આપણે પાઠ જોયું હતું. આજે હવે આગળ જોતા કે જીભ આમ માણસના જાતિ કુળને જ જણાવી દેતી નથી, પરંતુ માણસ કયા શહેરનો કયા પ્રદેશનો છે એ પણ આપણને, એ ગામડીઓ છે, શહેરનો છે, કયા શહેરનો છે, કયા ગામનો છે, એ કયા પ્રદેશમાંથી આવે છે એની ઓળખ પણ આપણને જીભ દ્વારા થતી હોય છે. લેખક કહે છે કે એકવાર ભરૂચમાં મેં બે માણસોને વાઘ યુદ્ધ કરતા જોયા, એટલે કે લડતા જોયા. શબ્દ યુદ્ધ, વાઘ યુદ્ધ કરતા જોયા. અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. અને એ વખતે મને ખૂબ નવાઈ લાગી હતી કે વાઘ યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગી. બે માણસો ભેગા થાય એટલે કંઈક ને કંઈક બાબતે એમ કે ઝઘડે જ, તો ના લડે તો આપણને નવાઈ લાગે. પરંતુ મને અહીંયા એવા લડતા માણસોને તો મેં રોજ જોયા હોય એટલે મને એમાં કોઈ નવાઈ લાગી નહોતી. પણ નવાઈ શેની લાગી હતી એની વાત કરી છે. લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું, પણ તું લાલ ચોલ ડોલા કાઢીને ઘાલ પર ઘાલ દે છે. એટલે લાલ ચોલ, લની જગ્યાએ લાલ ચોળ, ડોલા એની જગ્યાએ ડોળા કાઢીને ગાલ પર ગાલ દે છે, એટલે ગાળ પર ગાળ દે છે એમ. ગુસ્સો કરીને તું ગાળો દે છે એમ. તે માલ પરથી નીચે ઉતર નહીં, તું માળ પરથી નીચે ઉતર. ઉપર છે માળ પર તો નીચે ઉતર, બતાવી દઉં તને. એકે કહ્યું તો બીજો કહે સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે. સાલા એની જગ્યાએ શાળા, તું તારું મોં ઉજળું દેખાય છે પણ તારા કરમ તો કાલા છે, એટલે કાળા છે એમ. કરમ તો કાલા છે. ધૂળમાં ધૂળ પડી તારા, એટલે ધોળામાં ધૂળ પડી એમ. ધોળામાં ધૂળ પડી એ કહેવત છે. એ અનુસાર આપણા કર્મો ખરાબ હોય એટલે આપણને બદનામી મળે. ધોળામાં ધૂળ પડી કલંકિત કરે એમ. તો ધોળામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો, આ બંને યોદ્ધાઓએ એક મતે અળકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. આ બે જણા જે એકબીજાને બોલી રહ્યા હતા અને ઝઘડી રહ્યા હતા અને વાઘ યુદ્ધ કરી રહ્યા હતા એ જોઈને મને એમ કે એ બંને અળને બદલે લ બોલતા હતા. અળનો બહિષ્કાર કર્યો હતો, છોડી દીધું, એની મને નવાઈ લાગી. અળને બદલે અળનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. ભરૂચમાં અળની જગ્યાએ બધા લ શબ્દ વાપરતા હતા, એટલે અળ શબ્દનો પ્રયોગ કરતા નહોતા.
સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે. સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં બધે અળ બોલાય છે. તે ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો છે. એટલે અટપટી સમસ્યા છે કે બધી જગ્યાએ અળ બોલાતો હોય તો ભરૂચમાં કેમ નથી બોલાતો? એ ઉચ્ચારણ શાસ્ત્રનો કઠિન કોયડો છે, એટલે સમસ્યા છે. પ્રશ્ન છે, મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે. તે ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. એટલે આપણને બાળપોથીમાં, એટલે આપણે જ્યારે નાના હતા અને કક્કો શીખતા હતા એ વખતે અળથી કોઈ શબ્દની શરૂઆત નથી થતી. એટલે આપણે શું કરીએ છીએ? નળનો અળ એવું બાળકને શીખવીએ છીએ. તો એમ કે આ જે બાળપોથીમાં અળના સ્થાને નળથી જે શબ્દની શરૂઆત થઈ છે, એ ભરૂચવાળાઓ એવું સમજ્યા હશે કે આ બાળપોથીમાં અળથી કોઈ શબ્દ શરૂ થતો નથી, એટલે અળ છે જ નહીં. એ નળને એ ન જ સમજ્યા હશે અને અળ આપણી કક્કામાં એમ કે અળનો સમાવેશ નથી એવું સમજ્યા હશે, એમ કહે છે. એટલે એમને અળનો બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને જાજી નિસ્બત નથી. કેમ? એ અળ શીખ્યા નથી ને એમના મનમાં શું છે એનાથી આપણને નિસ્બત નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ આપણે તરત જણાઈ આવે છે. આમ અળની જગ્યાએ લ બોલનાર જીભ ભરૂચવાસીની છે એવું આપણે તરત એને ઓળખી જઈએ. કેમ એ અળની જગ્યાએ લ ઉચ્ચાર કરે છે? એનાથી આપણને કોઈ નિસ્બત નથી, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. પણ અળની જગ્યાએ એ લનો ઉચ્ચાર કરે છે એટલે આપણે સમજવું કે એવો વ્યક્તિ જો આપણી જોડે કોઈ વાત વિવાદમાં ઉતરે તો સમજવું કે આ ભરૂચનો છે. તે જ રીતે હવાકાનું હેર હાંક માગનારી સુરતી જીભને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. સવાકાનું શેર શાક, સની જગ્યાએ હ બોલે. સવાકાનું શેર શાક એટલે જૂના જમાનાના 4 પૈસા એટલે સવાકા. જૂના જમાનાના 4 પૈસા એટલે સવાકા. તો 4 પૈસાનું શેર શાક, 500 શાક એમ. તો એની જગ્યાએ હવાકાનું હેર હાક એવું જે બોલે એ સમજી લેવું કે એ સુરતી જીભ છે. અને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ. સડકો ખોદીએ છીએ અને રાબ પીએ છીએ. છત્રીના છને બદલે સસલાના સનું ઉચ્ચારણ કરે. સડકું પીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. આમ દરેક પ્રદેશની બોલી એમ કે કેવી હોય? અલગ અલગ હોય ને એના આધારે આપણે એની ઓળખી શકીએ કે કયા પ્રદેશનું છે. આમ જીભની કુતૂહલ પ્રિયતા ને છિદ્રાન્વેષણપણું અદ્ભુત છે. જીભની કુતૂહલ પ્રિયતા એટલે કે જિજ્ઞાસા પ્રિયતા અને છિદ્રાન્વેષીપણું એટલે બીજાનો દોષ શોધવાની અદ્ભુત કળા એનામાં છે. આપણે કેટલાક શબ્દોના અર્થ લખી લઈએ, પછી આગળ પાઠ જોઈએ. તો નહીં જેવું કારણ, નહીં જેવું કારણ, તો તુચ્છ કારણ, સામાન્ય કારણ, સોમરસ. તમારે ખાસ આ સોમરસ ને એવા બધા જે શબ્દો છે ને એ હવે 11મા ધોરણની અંદર તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એવા પ્રશ્નો નથી પૂછાતા, પણ એક શબ્દ તો તમને આપેલો હોય, શબ્દ સમૂહ તમારે લખવાનો છે. એટલા માટે આમ તો તમે ડાયરેક્ટ સોમરસ એવું લખી દો, પણ સોમરસ આપેલો હશે ને એનું વાક્ય તમારે લખવાનું છે. તો એમાં શું લખીએ? સોમવલ્લી
કાઢેલો રસ, દારૂ પણ કહેવાય એને અને મદિરા પણ કહેવાય. એક પ્રકારની વનસ્પતિ છે ને એમાંથી કાઢેલો રસ. પછી બીજું શબ્દ છે કસુંબા પાણી. કસુંબા પાણી આ પણ શબ્દ સમૂહ તમારે લખવાનું થાય ત્યારે તમે એમાં લખી શકો કે અફીણને પાણીમાં અફીણ, પાણીમાં ગોળેલું અફીણ એટલે કસુંબા પાણી કહેવાય. પાણીમાં ગોળેલું એટલે ઓગાળેલું, ગોળેલું અફીણ, પાણીમાં ગોળેલું અફીણ એટલે એને કસુંબા પાણી કહેવાય. પછી વાગયુક્ત એટલે માત્ર શાબ્દિક યુક્ત. શાબ્દિક યુક્ત સામે શબ્દો બોલવા, ગુસ્સાથી બોલવું કે ગમે તે રીતે પણ શબ્દો મારામારી કે હાથાપાઈ કરવી નહીં, તે માત્ર શાબ્દિક યુક્ત. કોયડો એટલે અટપટી સમસ્યા. કોયડો અટપટી સમસ્યા. કોયડો એટલે અટપટી સમસ્યા. કુતૂહલ પ્રિયતા એટલે જિજ્ઞાસા પ્રિયતા. કુતૂહલ પ્રિયતા, કુતૂહલ પ્રિયતા. જિજ્ઞાસા પ્રિયતા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા રાખનાર. તો જિજ્ઞાસુ કહેવાય અને જાણવાની ઈચ્છા, નવું નવું જાણવાની ઈચ્છા તો જિજ્ઞાસા કહેવાય. છિદ્રાન્વેષી પણ, છિદ્રાન્વેષી પણ, છિદ્રાન્વેષી પણ એટલે બીજાના દોષ શોધનારું, બીજાના દોષ શોધનારું. તો આ શબ્દો તમારી નોટબુકમાં લખતા રહેવાનું, જેથી તૈયાર કરવામાં તમને સરળતા રહે અને જ્યારે જ્યારે આવા શબ્દ સમૂહ કે એવું પૂછાય તો પણ તમે સારી રીતે એને લખી શકો. બરાબર. હવે આપણે આગળ પાઠ જોઈએ કે જીવની કુતૂહલ પ્રિયતાને છિદ્રાન્વેષીપણું અદ્ભુત છે. એની જિજ્ઞાસા અને બીજાના દોષ શોધી કાઢવાનું એનામાં જે વૃત્તિ છે એ અદ્ભુત છે. દાંતના ખૂણામાં એ ફરી વળે છે. દાંતના એક એક ખૂણામાં તે પહોંચી શકે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય ને તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે. દાંતમાં ખાતી વખતે કે તમારા દાંતમાં ક્યાંક કશું ભરાઈ ગયું હોય તો તમને ચેન ના પડે, વારે વારે તમારી જીભ ત્યાં જ જાય અને જ્યાં સુધી એ વસ્તુ ભરાયેલું અંદરથી નીકળે નહીં ત્યાં સુધી એ જંપે નહીં. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. અબળા વર્ગ સાથે એટલે કે સ્ત્રીઓની સાથે હરીફાઈ કરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. મોંમાં કાતરા પડ્યા હોય એટલે પેલા કાકરા વધ્યા એવું નથી કહેતા એ, અને ચાંદી પડી હોય તો પણ વારે વારે એ જીભ ત્યાં જ એમ કે જવાની. અને કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ગાર ઉજાવવાની શક્તિ હોય છે. તેથી શરીર પર પડેલા ગાને જીભ વડે ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ ક્રમ એટલે ક્રમિક વિકાસ, ઉત્ક્રાંતિ ક્રમ એટલે ક્રમિક વિકાસમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા ઉજાવવાની શક્તિ જતી રહી છે. તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટીને વિશાળ ઊંડા બનાવવાની શક્તિ આવે છે.
આમ તો જીભમાં એક અદ્ભુત શક્તિ હોય છે, જિજ્ઞાસા વૃત્તિ અને બીજાના દોષ શોધી કાઢવાની. જીભમાં ક્યાંય કશું ભરાઈ રહ્યું હોય તો એને ખોતરીને એ શોધી કાઢે ત્યારે જ જંપે એમ કહે છે. તો બીજી રીતે એને અબળા વર્ગ સાથે પણ અબળાને પણ સ્ત્રીને પણ જો કંઈક મનમાં કુતૂહલ જાગ્યું હોય, કંઈક જાણવાની ઈચ્છા જાગી હોય તો એને જાણે ત્યારે જ જંપે. એમ જીભ એની બાબતમાં સ્ત્રી સાથે હરીફાઈ કરી શકે એમ છે આ બાબતમાં એમ. બીજું કે કૂતરાની જીભમાં કે પ્રાણીઓની જીભમાં ઘા રૂઝાવાની અદ્ભુત શક્તિ હોય છે. એટલે તો તમે જોતા હશો કે જ્યાં પણ કૂતરાને કે કોઈ અન્ય પ્રાણીને કંઈ કશું થયું હોય, કંઈ વાગ્યું હોય તો એને એ ઘાને આખો દિવસ એ ચાટ્યા કરતું હોય છે, જેનાથી એ જલ્દી ઘામાં રૂઝ આવે. અને પરંતુ હવે ઉત્ક્રાંતિવાદમાં જેમ જેમ વિકાસ થતો ગયો અને જેમ જેમ આગળ વધતો ગયો મનુષ્ય એમ થોડાક ફેરફારો થતા આવ્યા છે સ્વભાવમાં, કે જીભ એમ કે શક્તિ રૂઝાવાની શક્તિ, ઘા રૂઝાવાની શક્તિ જીભમાંથી ધીમે ધીમે લોપ થતી જાય છે અને પડેલા ઘાને ખોતરીને વધારે ઊંડા બનાવવાની અને ચાટીને વિશાળ ઊંડા બનાવવાની શક્તિ આવી છે. એટલે આજે આપણે મનુષ્યોની જે ટેવ છે ને એના ઉપર કટાક્ષ કર્યો છે કે કોઈની પીડામાં આપણે એને વધારો કરીએ છીએ, એના દુઃખને ઓછું કરવાને બદલે એને એ બાબતે ભરમાવીને કે કશું કહીને એની પીડામાં વધારો કરવા માટે દાજા ઉપર ડામ, આપણે કહેવત અહીંયા લાગુ પડી શકે કે દાજા ઉપર ડામ દેવાની આજના મનુષ્યની ટેવ પડી ગઈ છે. કોઈ પીડિત હોય, દુઃખી હોય તો એ જે બાબતે એને પીડા છે એ બાબતમાં કંઈક નવું એને વધારે દુઃખ થાય એવું એને કહેવાનું. એટલે દાજા ઉપર ડામ દેવાની કહેવત અહીંયા લાગુ પડે છે કે જીભનેમાંથી ઘા રૂઝાવાની શક્તિ, સહાનુભૂતિના બે શબ્દો કહેવાને બદલે એને વધારે દુઃખ થાય એવા શબ્દો સંભળાવવાની આદત પડી ગઈ છે. એટલે કે જીભ ઘા પાડવાના અને પછી પડેલા ઘાને ચાટીને વધારે ઊંડા કરવાનું કામ કરે છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યોનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવું નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ અને વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. કારણ કે બીજા બધા પ્રાણીઓ છે એ બીજી એમની અન્ય ઇન્દ્રિયો મનુષ્યની ઇન્દ્રિયો કરતાં કેવી છે? શ્રેષ્ઠ છે, તાકાતવાળી છે. પરંતુ મનુષ્યનું શ્રેષ્ઠત્વ જીભના લીધે છે કે બીજા પ્રાણીઓ છે એ બોલી શકતા નથી. જ્યારે સ્પષ્ટ બોલે તો છે જ એમની ભાષામાં, પણ સ્પષ્ટ ઉચ્ચારણ કે એમની વાણી બીજો સમજી શકે એવા સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતો નથી. જ્યારે માણસ છે એ સ્પષ્ટ ઉચ્ચાર કરી શકે છે એટલે બીજા પ્રાણીઓ કરતાં એ શ્રેષ્ઠ ગણાય છે. બાકી અન્ય પ્રાણીઓની જે ઇન્દ્રિયો છે એ અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અને મનુષ્યનું મગજ બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં બીજી ઇન્દ્રિયોમાં વધારે શક્તિશાળી છે વાત એમ કે માનવામાં આવેલી નથી. કેમ? કારણ કે મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી વધારે ચપળ હોય છે. પછી હાથની બાબતમાં ગોરીલો, તમારો પંજો પડે અને ગોરીલાનો પંજો પડે એમાં ઘણો બધો રાત દિવસનો ફરક પડી જાય. તો હાથની બાબતમાં ગોરીલો એ પ્રાણી છે એ વધારે શક્તિશાળી હોય છે. પછી નાકની બાબતમાં કૂતરો, તમે જે સૂંઘીને તમારી જે સૂંઘવાની શક્તિ છે એના કરતાં કૂતરાની સૂંઘવાની શક્તિ વિશેષ છે એમ કહે છે. પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન છે એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. બીજા જાનવરોને શિંગડા અને પૂંછડી હોય છે જ્યારે માણસને શિંગડા અને પૂંછડી નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. જીભ સિવાય બીજી ઇન્દ્રિયોની વાત કરીએ ને
તો મનુષ્ય કરતાં બીજા પ્રાણીઓ વધારે એમ કે બળવાન છે એવું કહી શકાય. હવે મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિની જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓની જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના જ ધ્વનિ કાઢી શકે છે. કીડી, મકોડાના જે નાના જીવજંતુઓ છે એ જીવજંતુઓમાં જીભ હોતી જ નથી, એટલે કોઈ પ્રકારનો અવાજ. કોઈ દિવસ કીડીને બોલતી સાંભળી, મકોડાને બોલતો સાંભળ્યો તમે? એ વંદાને કોઈ દિવસ બોલતો સાંભળ્યો? એટલે આવા જે જીવજંતુઓ છે એમના મોઢામાં તો જીભ છે જ નહીં. અને બિલાડા, કૂતરા અને પશુઓ જે છે એ પશુઓમાં જીભ છે ખરી, પણ અમુક પ્રકારના જ એ ધ્વનિ કાઢી શકે છે. તેથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢે છે. પોપટ થોડું ઘણું બોલે કંઈક તો આપણને શું થાય છે? સમજાય. સમજવા પ્રયાસ કરીએ તો આપણને સમજાય. એટલે પોપટ જેવા જે પક્ષીઓ છે એ કદાચ થોડું ઘણું માણસના અવાજની જેમ થોડું ઘણું બોલી શકે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. મનુષ્ય જ એવું પ્રાણી છે કે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી. પશુ પંખીઓ એવું કરી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સૂવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. ઉતરતા દરજ્જાના એટલે નીચલી કક્ષાના ગણાય છે. અને મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે. જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બાબતે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. મનુષ્યની શ્રેષ્ઠતા શેને લીધે છે એવો જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે તમે આ બધી બાબતો એમાં વ્યક્ત કરી શકો. આ પેરેગ્રાફમાં આપી છે ને કે ઉત્ક્રાંતિક્રમ એટલે વિકાસ, ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ અને ઉતરતા દરજ્જો એટલે નીચલી કક્ષાના. ઉતરતા દરજ્જાના એટલે નીચલી કક્ષાના. નીચલી કક્ષાના. આમ મનુષ્ય જીભની બાબતમાં અન્ય પ્રાણીઓ કરતાં એમ કે શ્રેષ્ઠ ગણાય છે. એ બોલી શકે છે, પોતાના ભાવોને વ્યક્ત કરી શકે છે. એટલા માટે જીભને લીધે જ મનુષ્યની શ્રેષ્ઠતા સાબિત થઈ છે. બાકી અન્ય ઇન્દ્રિયોની વાત કરીએ તો અન્ય ઇન્દ્રિયોમાં બીજા પ્રાણીઓ એના કરતાં વધારે શક્તિશાળી છે. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. આ બાબતે પણ આપણે સ્ત્રીની સાથે એને જીભને સરખાવી શકીએ કે સમય અને સંજોગોને અનુકૂળ થવાની શક્તિ જીભમાં છે. જેમ સ્ત્રીમાં સમય અને સંજોગોને અનુકૂળ થવાની શક્તિ હોય છે એમ જીભમાં પણ છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછળી હોય તેમ વર્તવા માંડે છે. સ્ત્રી જ્યારે પરણીને સાસરે આવે છે ત્યારે પિતાના ઘરમાં જે વાતાવરણમાં ઉછળી હોય એનાથી જુદા જ પ્રકારનું વાતાવરણ હોય તો પણ એ એમ કે સાસરીમાં આવીને ભળી જતી હોય છે. એ જ રીતે વાતાવરણમાં તે તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગો
માં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડે છે કે સામી વ્યક્તિ પ્રત્યે ઉગ્ર થઈને જ્યારે આપણે બોલતા હોઈએ ને એ વ્યક્તિ વધારે આપણા કરતાં ઉગ્ર થાય તો તરત જ જીભ એના પર કંટ્રોલ કરીને પોતે એને શાંત પાડવા માટે એમ કે એના બોલવામાં ફેરફાર કરીને એની પ્રશંસા કરવા લાગે છે. આમ જોઈએ તો સ્ત્રીની જેમ અહીં આ બાબતમાં પણ જીભની સાથે સ્ત્રીની સાથે જીભને સરખાવી શકાય કે પરિસ્થિતિને અનુકૂળ તે જીભ સ્ત્રીની જેમ વર્તે છે. તો અહીંયા આપણે આજે જે પેરેગ્રાફ જોયો એ પેરેગ્રાફમાં મેં તમને જે શબ્દો લખાવ્યા એ તમારે તૈયાર કરવાના છે. અને બીજું કે મારા સ્વપ્નનું ભારત એ નિબંધ તમારે લખવાનું છે કે મારા સ્વપ્નનું ભારત. તો પહેલાંના સમયમાં આપણો ભારત દેશ કેવો હતો? રાજા મહારાજાઓના સમયમાં સોને કી ચિડિયા કહીને આપણા ભારત દેશને ઓળખાતો હતો. અને આપણા ભારત દેશની સમૃદ્ધિ જોઈને દેશ વિદેશની પ્રજા આપણા દેશમાં આવીને વસવાટ વેપાર ધંધા અર્થે અહીં આવતી હતી. તો એ વખતની ભારતની સમૃદ્ધિ કેવી હતી એના વિશે પહેલાં લખવાનું પહેલાં પેરેગ્રાફમાં. બીજા પેરેગ્રાફની અંદર વર્તમાન પરિસ્થિતિ વિશે લખવાનું કે હાલની પરિસ્થિતિ આપણા દેશની કેવી છે. પહેલાં જે સોનાની ચિડિયા ગણાતો હતો એ દેશની આજે કેટલી પરિસ્થિતિ નબળી આવી છે. અને એના પછી હવે મારા સ્વપ્નનું ભારત કેવું હશે ત્રીજા પેરેગ્રાફમાં આવશે કે ત્રીજા પેરેગ્રાફની અંદર જે કલ્પના કરવાની ભૂતકાળમાં લખવાનું છે ભવિષ્યકાળમાં કે 21મી સદીનું ભારત મારા સ્વપ્નનું ભારત સુખ સાહેબી ભરેલું હશે. દરેક ઘરમાં દરેક વ્યક્તિને પૂરતું ભોજન મળતું હશે. કોઈ વ્યક્તિ દેશમાં બેકાર નહીં હોય. દરેકને પોતાનું પેટીયું રળી શકે એટલું નાનામાં નાનું કામ પણ એને મળી શકતું હશે. પછી જે ગામડાઓ આજે એમ કે જે ગામડાઓ પડી ભાંગ્યા છે એવા પડી ભાગેલા ગામડાઓનો વિકાસ થશે. ગામડાના દરેક વ્યક્તિને વીજળી, પાણી અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ એ આસાનીથી મેળવી શકે એવા સંજોગો ઊભા કરાયા હશે. એમ ભવિષ્યકાળમાં તમારે છેલ્લા પેરેગ્રાફને મારા સ્વપ્નનું ભારત કેવું હશે એની કલ્પના કરીને તમારે એ નિબંધ લખવાનો છે. પહેલાં જે 2 પેરેગ્રાફ છે એ ટૂંકમાં લખવાના છે કે પહેલાં આપણો દેશ કેવો સુખ સમૃદ્ધિવાળો હતો ને વર્તમાન પરિસ્થિતિમાં બેકારી, ભૂખમરો ને લાચારી ને ભ્રષ્ટાચાર ને આ બધું જે ફેલાઈ રહ્યું છે એ બીજા પેરેગ્રાફની અંદર ટૂંકમાં લખવાનું છે કે વર્તમાન પરિસ્થિતિ આવી છે અને હવે પછી મારું ભારત દેશ કેવો સમૃદ્ધ હશે એની આપણે સ્વપ્ન જોતા હોય એવી રીતે એને ભવિષ્યકાળમાં લખવાનું છે. આ રીતે તમારે નિબંધ લખવાનો છે કે મારા સ્વપ્નનું ભારત. બરાબર. અને બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.